નમસ્કાર બધાને. આપ બધા મજામાં હશો એવી અપેક્ષા સાથે એક નવી ઇન્ફોર્મેશન સાથે આપની પાસે ફરીથી આવ્યો છું. આપણે બધાને ખ્યાલ છે કે લાસ્ટ યર એક HDFCએ ડિફેન્સ ફંડ લોન્ચ કર્યું હતું. 10 રૂપિયાની એનએવીથી લોન્ચ થયેલું જૂન 2023ના એ ફંડ આજે 24.71 એનએવી થઈ ગયું. ઇટ મીન્સ કે કોઈ 10 લાખ રૂપિયા નાખ્યા હોય તો આજે એના 24,71,000 વિધિન 1 યર આ થઈ ગયા. અલબત્ત એ ફંડમાં લમસમ એલાઉડ નહોતું અને એસઆઈપી પણ મેક્સિમમ 10,000થી ઉપર એલાઉડ નથી, પણ આટલું રિટર્ન સરસ આવ્યું છે. હવે એક નવું ડિસિઝન સેબીએ લીધું છે કે આવનારી 22/7 એટલે કે આ મહિનાની 22 તારીખે HDFC ડિફેન્સ ફંડ બંધ થાય છે. બંધ થવા પાછળનું કારણ એ છે કે માર્કેટ કેપ એનું બહુ વધી ગયું અને ડિફેન્સની કંપનીઓ લિમિટેડ છે, તો એના કારણે માર્કેટ કેપ વધવાના કારણે એ ફંડ મેનેજમેન્ટના ડિસિઝનના કારણે એના માટે એ ફંડ બંધ કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર આવું બને છે કે જેમાં કોઈને રૂપિયા આપવા હોય પણ કંપની લેવાની ના પાડે છે, કે જેમાં લમસમ લેવામાં નહીં આવે, 10,000 ઉપરથી એસઆઈપી પર પાન કાર્ડ લેવામાં નહીં આવે અને હવે તો ફંડ પણ બંધ થાય છે. તો જે લોકોએ 10,000થી નીચે એસઆઈપી કરી છે એ લોકો પાસે 10 સુધી પહોંચવાની તક છે અને જે લોકોએ આ ફંડમાં હજી સુધી નથી કરી એ લોકો પાસે જે પણ અનુકૂળતા હોય એ એસઆઈપી કરી અને આવનારા ભવિષ્યમાં સારું રિટર્ન મેળવવાની એક અદ્ભુત તક છે. તો આપનામાંથી કોઈને પણ આમાં કંઈ પણ ઇન્ક્વાયરી હોય, કંઈ પણ પૂછવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને એક બહુ સરસ તક આપણને મળી છે, તો આપણે ઝડપી લઈએ. ખૂબ ખૂબ આભાર.